હર હર મહાદેવ મિત્રો, તો વેલકમ બેક છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે કેદારનાથ યાત્રા ઉપર। ને જો તમારે લોકોને પણ જવું હોય કેદારનાથ યાત્રા ઉપર તો ઓછા બજેટમાં કેવી રીતે જવું અને કેટલા પૈસા થાય, કેટલો ખર્ચો થાય, બધું હું તમને આ વ્લોગ સિરીઝમાં કહેવાનો છું। તો આપણે અત્યારે છે સિહોર રેલવે સ્ટેશન ઉપર। જો આ ટ્રેન આવે રોજ તો નહીં પણ સોમવારથી ગુરુવાર ભાવનગરથી જાય છે સીધી હરિદ્વાર, અને આની ટિકિટ કેટલી છે એ બધું તમને કહો વિડીયોમાં વ્લોગ આગળમાં આખો જોતા રહ્યો। જો મિત્રો, તો આ છે ને આપણે કેદારનાથ જવાનું સપનું બધાયનું હોય છે। મારું સપનું ઘણા સમયથી હતું અને ઘણાનું હોય છે। જો આ કેમ કે આપણે અત્યારે મિડલ ક્લાસ લોકોને જવા માટે ઘણો ખર્ચો થાય અહીંયા જવા માટે, પણ આપણે જો છે ને ઓછા પૈસે કેમ જવું, કેવી રીતે બધું આપણે એડજસ્ટમેન્ટ કરવું, એ બધું હું તમને વિડીયોમાં કહેવાનું છું વ્લોગમાં આખા। તો બન્યા રહેજો। અને આ જર્ની આપણી રહેવાની છે 30 કલાક, હા કમસે કમ 30 કલાક અને 1500 કિલોમીટર। તો હાલ આપણી ટ્રેન આવી રહી છે, ભાવનગરથી આવે છે, કેમ કે આપણી ટિકિટ સિહોરથી આપણે લીધી હતી। બાકી જો તમે લોકોને આવો તો તમે ભાવનગરથી પણ સીધા આવી શકો છો। બાકી આના સ્ટોપ કયા હોય છે, ક્યાં હોય છે, બધું હું તમને કહી દઈશ આગળ। જો હવે આપણી ટ્રેન આવી રહી છે, તો હવે આપણે ટ્રેનમાં બેસીને પછી હું તમને બતાવું। આપણા બેગ પણ રેડી છે, બાકી ફૂલ ઉત્સાહ છે। હાલ અત્યારે અમે છે ને જોધપુર પહોંચી ગયા છે અને ત્યાંથી નીકળ્યા હતા, પછી કંઈ ઉતાર્યું નથી। ચા આવી ગઈ છે, લાવો ચા નાસ્તો કરી લઈ। સવારે 9 વાગે તમને છે ને જોધપુર પહોંચાડી દેશે। અને આ ટ્રેનમાં તમારે ટિકિટ કેટલી થાય છે? 690 રૂપિયા ટિકિટ છે આમાં બેસવાની। અને બધી હજી આપણે આમાં ઘણો ટાઈમ બેસવાનો છે, કમસે કમ 12 કલાકથી વધારે તો હજી બેસવાનું છે આમાં। હર હર મહાદેવ મિત્રો, અત્યારે વાગ્યા છે 3:40 થઈ છે અને અમને લોકોને હરિદ્વારે પહોંચાડી ગયા છે આ ટ્રેને। તો હવે આગળનો વ્લોગ આપણે પછી બીજો એન્ડ અપલોડ કરશું। આ વ્લોગ આપણે એન્ડ કર્યો છે। હર હર મહાદેવ। मैं कभी भूलूंगा ना तुझे, चाहे तू मुझको देना भुला। आदतें जैसी है तू मेरी, आदतें कैसे भूलूं भला।